માતર તાલુકાના રતનપુર ખાતે ભારત રત્ન હાઈસ્કૂલ રતનપુરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા શુભારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન મુસ્લિમ વેલફેર કમિટી ખેડા જિલ્લો નડિયાદના પ્રમુખ શ્રી હાજી મુઝમ્મિલ ખાન પઠાણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો, જેમાં શાળાના 185 વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી તથા ગત વર્ષે ધોરણ 10 અને 12માં 1 થી 3 નંબર લાવેલા વિદ્યાર્થીઓને શાળા મંડળ ગ્રામજનો તથા ઉપસ્થિત વાલીગણ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં મુસ્લિમ વેલફેર કમિટીના ઉપાધ્યક્ષ શ્રી હાજી મુસ્તફા ખાન પઠાણ, એડવોકેટ રતનપુર પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળા મંડળના હોદ્દેદાર શ્રીઓએ સમગ્ર વિદ્યાર્થીઓને શુભાશીષ આપ્યા હતા તથા ગામના રતનપુર ગામ વિકાસ મંડળના હોદ્દેદારો શ્રી હાજી શૌક અલી ખાન પઠાણ અને હાજી ઇમરાન ખાન તથા અલ્તાફ હુસૈને તેઓને મરહુમના ઇન્સાલે સબાબ માટે શાળાના ઠંડા પાણીના કુલર દાનમાં આપવાની જાહેરાત કરી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર પરિપૂર્ણ થયો હતો। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।